પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટરની લુખ્ખી દાદાગીરી. ગટરની રજૂઆત કરવા ગયેલા યુવતીને માર્યાના આક્ષેપ. સ્થાનિક લોકો રજૂઆત કરવા જતા કોર્પોરેટરે માર્યા ધક્કા. મન ફાવે તેમ ગાળો બોલી હોવાના પણ સ્થાનિક લોકોના આરોપ. છેલ્લા 6 મહિનાથી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી રહ્યા હતા રહીશો. 6 મહિનાથી સમસ્યાનો નિવેડો ન આવ્યા બાદ કહેવા જતા કોર્પોરેટરનો ગયો પિત્તો. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર આશિષ પઢિયાર અને તેના પિતા શાંતિ પઢિયાર સામે આક્ષેપ. વોટ માંગવા સમયે હાથ જોડી કરતા કોર્પોરેટરની દાદાગીરીને લઈને લોકોમાં રોષ. શું આ દિવસો જોવા માટે તમને ખોબલે ખોબલે વોટ આપ્યા હતા? શું લોકો તમને સમસ્યા જણાવશે તો તમે તેમને ઢોરની જેમ મારશો? એવો તો તમને શું પાવર છે તો તમારી દાદાગીરી આટલી બધી વધી ગઈ છે? શું આવા કોર્પોરેટરને કોઈ પાઠ ભણાવશે ખરા? ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરપિયા, બનાસકાંઠા. ઓકે, શું હતું બેટા? સાહેબ, કાલે રાત્રે અમે ગટરનું કહેવા ગયા હતા. અમારે ત્યાં કેટલાય સમયથી ગટરની સમસ્યા ઊભી જ છે. અમે ઘણી વખત ભૂગર્ભમાં, પછી નગરપાલિકામાં, પછી શાંતિભાઈ પઢિયાર છે જે પ્રમુખ, એમને અમે બધું અરજી આપી. નગરપાલિકા બધા અમારી સોસાયટીની લેડીઝો બધા અમે ત્યાં અરજીઓ આપી જઈને આવ્યા. મતલબ ઘણી વખત અમને 10 દિવસ, 15 દિવસ, મહિનો, 20 દિવસ. અમને છેલ્લે નવરાત્રી હતી ને ત્યારે અમે ગયા હતા. અમને 10 દિવસનું કીધું હતું. ત્યાર પછી અમે કાલે ગયા, કાલે રાત્રે બધા. તો અમે શાંતિથી એમને કીધું કે અમને અમારે ત્યાં ગટરની, તમે એમ કહો છો નગરપાલિકા કે સ્વચ્છતા રાખો, પણ અમારે ત્યાં ગટરની તકલીફ છે કાકા, ક્યારે થશે? તો એમને કીધું કે કાલે હું આવું. પછી ડાયરેક્ટ પછી મેં કીધું કે કાકા સારું, તમે એવું દર વખતે કહો છો, અમને એવું બી કહો છો કે કાલે આવું, 10 દિવસ પછી આવું, મહિના પછી થઈ જશે. દર વખતે અમને એવું કહો છો. તો કે હવે વધારે કે કહો છો તો 5 મહિના સુધી નહીં થાય. તો અમે એવું કીધું કે કાકા 5 મહિના સુધી નહીં થાય તો પછી ત્યાર સુધી ચોમાસું આવી જશે. પહેલા અમારા વાડીમાં પાણી નીકળતું હતું ગટરનું, હવે ત્યાં પૂરણ થઈ ગયું. પછી અમારા ઘરમાં પાણી આવશે. અમારા છોકરા બીમાર પડે છે અને હજુ બી અમારા છોકરા બીમાર છે સોસાયટીના. અમે એમને એવું બી કીધું કે કાકા આવું ના કરો. તો ડાયરેક્ટ અમને ધક્કા માર્યા. બહાર નીકળો એમ કરીને પછી અમને ધક્કા માર્યા. ધક્કા માર્યા પછી કે અમે એવું કીધું કે કાકા આવી રીતે તમે અમને ના કહો, અમે શાંતિથી વાત કરીએ છીએ. તો કે ના, એવું ના ચાલે. અમને એવું કહીને પછી અમને શું કહેવાય, મારી ગાળો બોલી, ખરાબ મા બહેનની. આખી સોસાયટીની લેડીઝોને બધાને ગાળો બોલી. કોને માર્યો તમને? મને મારી. આશિષ પઢિયાર, શાંતિભાઈ પઢિયાર અને બીજા રૂપેશ પઢિયાર. 3 જણાએ થઈને મને પાછળથી આગળથી, 2 જણાએ મને આગળથી પકડી, 1 જણે મને પાછળથી મારી. મારી દિવાલે માથું પછાડતા હતા. તો થોડીક મને આ લોકોએ, અમારી સોસાયટીના લોકોએ મને બચાવી લીધી. મારું ઓપરેશન કરાવીને હજુ 15 જ દિવસ થયા છે. મારા ટાંકા ખુલી ગયા. અને પછી એમને એવું બી કીધું કે તમારું હવે થશે જ નહીં કામ. અમને એવું બી કીધું સોસાયટીનું કશું કામ નહીં થાય. અત્યારે શું કર્યું છે અમને કનેક્શન? અત્યારે અમારે પાણીના કનેક્શન કપાઈ છે. નગરપાલિકામાંથી લોકોને મોકલ્યા કે તમારા વેરા ભરાયા નથી. એવી રીતે કરીને અમારા પાણીના કનેક્શન તોડી નાખ્યા છે, કાઢી નાખ્યા છે, પેક કરીને. હા, કે તમે પાણી બી કેવી રીતે પીશો, અમે જોઈશું ને. અને મારા પપ્પાને એવી ધમકી આપીને ગયા કે તું ક્યાંય નીકળી જઈશ અને ખોવાઈ જઈશ, ઉપર ને ઉપર તને પતાવી દઈશું, મારી નાખશું. અને એ નગરપાલિકાનો વોર્ડ હતો. અને એમને એવું બી કીધું કે તમે ક્યાં ખોવાઈ જશો તમને ખબર બી નહીં પડે. અમને અત્યારે બી આવીને એવી ધમકી આપીને ગયા છે. તમે પોલીસને જાણ કરી છે આના વિશે? હા, અમે રાત્રે જાણ કરી, પોલીસ કરી છે. તો એમને કીધું સવારે આવશે પોલીસ વાળા, તમને બોલાવશે. નહીં તો અમારા ઉપર ફોન આવ્યો નહીં, અમને બોલાયા નહીં. અમને કોઈ હજુ કહેવા બી નથી આવ્યું. પોલીસ વાળા કોઈ અમને લેવા બી નથી આવ્યા કે સાક્ષીમાં કે ભાઈ શું થયું છે શું નહીં, કે એમને અરેસ્ટ બી નથી કર્યા. ઓકે બેન, આપનું નામ? મારું નામ નેહાબેન રાજુભાઈ સલાટ.